દોસ્તો, વેલકમ ટુ રંજન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે G SSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર અત્યારે એક સરસ મજાની વેકન્સી બહાર પડેલી છે, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3 ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે। તો 1 બાય 1 જાહેરાત વિશે આપણે ચર્ચા કરતા જઈએ। હવે જો સૌથી પહેલા નંબરની વસ્તુ જે જાહેરાત ક્રમાંકની આપણે વાત કરીએ તો 423/2026-27 આ આપણો જાહેરાત ક્રમાંક છે, બરાબર। હવે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટનું નામ છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3, બરાબર। જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર એવું પણ ઇંગ્લિશમાં એવી રીતના કહેવાશે, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર ક્લાસ 3 ની પોસ્ટ છે, બરાબર। ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો 6/6/2026 એટલે કે આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। હર વખતે હું કહું છું એ પ્રમાણે તો કે ભાઈ ફોર્મ જ્યારે તમે ભરો છો તો ખાસ તમારે ધ્યાન દેવાનું છે, 2 વખત ચેક કરીને પછી સબમિટ કરવાનું છે, બરાબર। પછી કઈ ભૂલ રહી જશે ને તમે મને કહેશો તો એમાં હું કંઈ ન કરી શકું, બરાબર। એટલે તમે ફોર્મ ભરો તો ખાસ તમારું ફોર્મ તમારી જાતે ભરો। બીજા નંબરની વસ્તુ કે 2 વખત ચેક કરીને પછી જ તમે ફાઇનલ સબમિટ કરો, બરાબર। જે ફોર્મ આવે છે એની PDF અને એના જે ફીની રિસીપ્ટ છે એ કોઈ પણ ફ્રેન્ડ અથવા સગાવાલાને મેલ કરી દો એટલે એ રહી જશે, બરાબર। તમારી પાસે ડેટા રહી જશે, કારણ કે ઘણી વખત એવું બને છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નોકરીએ લાગે છે, બરાબર, ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કે મારી પાસે એપ્લિકેશન ફોર્મ નથી, મારી પાસે ફીની રિસિપ્ટ નથી, એવું ન થાય તો એના માટે તમે જેવું તરત જ તમને મેલ આવે છે એવું તરત જ તમે શું કરો તો કે ભાઈ તમે કોઈ પણ ફ્રેન્ડને અથવા તમારા ભાઈ બેન કોઈ પણ સગાવાલાને તમે મેલ કરી દો એટલે તમારી પાસે એક ડેટા રહી જાય, બરાબર। ફોર્મ ભરવાનો છેલ્લો તારીખ છે તો કે ભાઈ 20/6/2026 આ આપણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, બરાબર। એટલે બને ત્યાં સુધી વહેલી તકે ફોર્મ ભરી દેવું, 1-2 દિવસ રાહ જુઓ તો વાંધો નહીં, પછી વહેલી તકે ફોર્મ ભરી દેજો, કારણ કે છેલ્લે દિવસે બધુંય ફોર્મ બધાય વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતા હોય તો ઘણી વખત સાઇટ છે એ લોડ લેતી હોય, બરાબર। ટોટલ જગ્યા છે એ 60 છે, બરાબર। હવે 60 ટોટલ વેકન્સી છે એટલે એ સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય। મેઇન વસ્તુ કેટેગરી વાઇઝ અહીં અમે દર્શાવ્યું નથી, કેટેગરી વાઇઝ જોવા માટે તમે PDF ની અંદર જોઈ શકો છો। PDF જે છે એ આપણા WhatsApp ગ્રુપ અને Telegram ગ્રુપની અંદર મોકલી દીધેલી છે, ન જોડાણ હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, બરાબર। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અથવા BTech એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો। ડિપ્લોમાની અંદર તમે જુઓ તો કે ભાઈ એમાં તમે મિકેનિકલ, બરાબર, ઇલેક્ટ્રિકલ, IT, કેમિકલ, ત્યાર પછી ઓટોમોબાઈલ, ઘણી બધી બ્રાન્ચો છે, પ્લાસ્ટિક ને અલગ અલગ ઘણી બધી બ્રાન્ચો આપેલી છે। સેમ BTech માં પણ એવી જ રીતના કરેલું છે, બરાબર। તમે માનો કે આપણા જે બધા વિદ્યાર્થી મિત્રો છે એ બધા કેવા છે તો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો વધારે હોય તો તમે BTech ઇલેક્ટ્રિકલ ખાલી 12 સાયન્સ પછી કરેલું હોય તો એ ફોર્મ ભરી શકો છો, D2D કરેલું હોય તો પણ ફોર્મ ભરી શકો છો, ખાલી ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। ત્યાર પછી પરીક્ષા ફીની વાત કરીએ, જો તમે ઓપન કેટેગરીની અંદર આવો છો તો તમારે 500 રૂપિયા ફી ભરવાની થશે, અને જો તમે OBC, SC, ST, EWS, PH કેન્ડિડેટ અને એક્સ સર્વિસમેનમાંથી આવો છો અને આમાં મહિલા લોકોને મતલબ એટલે કે જે ગર્લ્સ છે એ લોકોને પણ 400 રૂપિયા ફી ભરવાની થશે, ઓકે। ત્યાર પછી પરીક્ષા પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ। હવે પરીક્ષા પદ્ધતિમાં તમે જુઓ તો કે ભાઈ આપણે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ તમને આઈડિયા છે, 210 માર્કનું આપણું પેપર હોય છે, બરાબર। હવે એમાં તમે જુઓ તો કે 90 માર્કનું છે એ નોન ટેકનિકલ છે, 120 માર્કનું છે એ આપણું ટેકનિકલ છે। હવે પાર્ટ A પાર્ટ B એવી રીતના હોય છે, પેપર જો કે એક જ સમયે હોય છે, બરાબર। પાર્ટ A ની વાત કરીએ તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે જેને આપણે રીઝનિંગ કહીએ છીએ, 30 માર્કનું રીઝનિંગ પૂછાશે। ગાણિતિક કસોટીઓ એટલે કે જેને આપણે મેથ્સ થી ઓળખીએ છીએ, 30 માર્કનું મેથ્સ થઈ ગયું, બરાબર। એટલે 30 ને 30 60 માર્ક થયા। અને ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આ તમને 30 માર્કનું પૂછાશે, બરાબર। એટલે ટોટલ તમારે 30 30 30 એટલે 90 ગુણનું થયું। આ નોન ટેકનિકલ પોર્શન થયું, પાર્ટ A જેને કહેવામાં આવે છે। એના પછી પાર્ટ B એટલે સંબંધિત વિષય। હવે સંબંધિત વિષય એટલે એનો મતલબ કે આપણે જે ભણ્યા છીએ ને એમાંથી તમને ક્વેશ્ચન આવે। હવે અહીંયા તમે મેઇન વસ્તુ એ છે કે જે પોસ્ટ જે છે, બરાબર, એ શું છે, ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ઇન્ડસ્ટ્રીયલ ઓફિસરની છે। અને આટલા બધા લોકો મતલબ કે ભાઈ કેમિકલ વાળા, ઇલેક્ટ્રિકલ વાળા, મિકેનિકલ વાળા, IT ને ઓટોમોબાઈલ ને બધા એની અંદર ફોર્મ ભરી શકે છે। કોઈ ઇલેક્ટ્રિકલ ની ભરતી હોય તો આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ નું પૂછાશે, કોઈ મિકેનિકલ ની ભરતી હોય તો મિકેનિકલ। હવે આમાં અત્યારે જ્યાં સુધી સિલેબસ ન આવે ત્યાં સુધી આપણે અત્યારે આઈડિયા ન આવે કે ભાઈ એ લોકો સંબંધિત વિષયમાં શું પૂછી શકે છે, બરાબર। 120 ગુણનું સંબંધિત વિષય એટલે કે ભાઈ જે ટેકનિકલ નોલેજ છે એ તમને 120 ગુણનું પૂછવામાં આવશે, બરાબર। હવે સિલેબસ આવે ત્યારે આપણે પાછો વિડીયો બનાવશું, અત્યારે આ બેઝિક તમને માહિતી મળે કે આ પરીક્ષા પદ્ધતિ છે એના માટે, બરાબર। ટોટલ તમારું 210 ગુણ થશે, 120 + 90 કરો એટલે 210 ગુણ થયા। 210 માર્ક્સનું પેપર હશે, 210 MCQ હશે, બરાબર। હવે સમય તમને આપવામાં આવશે 3 કલાક, પેપર આપણું ઓનલાઈન રહેવાનું છે, બરાબર। 0.25 નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર। એટલે કોઈ ક્વેશ્ચન ખોટો પડે છે તો 0.25 છે એ નેગેટિવ થશે।
પગાર ધોરણની વાત કરીએ તો કે ભાઈ પેલા 5 વર્ષ માટે તમે ફિક્સ પેમાં રહેશો, એટલે 40,800 રૂપિયા ફિક્સ પગાર તમને પર મંથ મળશે. જેવા તમારા 5 વર્ષ સક્સેસફુલી 5 વર્ષ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા સક્સેસફુલી, ત્યારબાદ તમારે 29,200 થી લઈને 92,300, બરાબર, આ તમારો પે સ્કેલ છે જે અત્યારે તમારે જે લાગુ પડતો હોય 5 વર્ષ પછી, તો કદાચ એમાં ફેરફાર પણ થઈ શકે છે. અત્યારે લેવલ 5 પ્રમાણે તમને આ પે સ્કેલ આપેલો છે, તો આ પ્રમાણે તમારો પગાર બનશે. આ જે છે એ બેઝિક સેલેરી છે 29,200 જે વાત થઈ નહીં, પછી એમાં ટીએ ડીએન અલગ અલગ વધુ અલગ થતું હોય, બરાબર છે, એટલે તમારી સેલેરી ઘણી સારી થઈ જાય. ઓકે, એટલે આ જે છે એ ફોર્મ ભરવા માટેની જે ક્રીમ માહિતી છે એ મેં તમને આપી દીધી છે. વય મર્યાદા મેં અહીંયા લખેલી નથી. 35 વર્ષ સુધીના લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. 18 વર્ષથી નીચે ન હોવા જોઈએ, બરાબર. 18 થી 35 વર્ષના કોઈ પણ વિદ્યાર્થી મિત્ર આની અંદર ફોર્મ ભરી શકે છે, બરાબર. બાકી તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.